હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો વહેલા ભાઈ અમે ખેતરમાં આવી જઈએ છીએ અને બધા લોકો અમારા ઘરના પણ બધા ખેતરમાં આવી જશે અડદ વાઢવા માટે. ભાઈ અમે અડદ વાયા હતા તો એવા હુકાઈ જશે. ઓકે, અને વરસાદની આગાહીઓ ખાસી બોલું છું તો ફટોફટ અડદ વાઢી લેવામાં આવશે. જુઓ ચો મોડા બંડી પહેરી જાય લોકો આવી જશે અડદ વાઢવા માટે. અને હજી 3 પાર્સલ ઘેર છે, હજી આવ્યો નહીં તો આજે તો ખાસું વઢાઈ જશે હે ને. હાય ભાઈ, એક ન છે મતલબ 1 2 3 4 5 સાયડા વાઢ્યા અમે આખા ભાઈ. અને આ બાદ તો મમ્મીને હજી વાઢવાનું ચાલુ જ છે. હાલ થઈ જશે અને મમ્મીના 2 5 7 સાયડા જો કોઈ ઝાડમાં ચાર નહીં. હું કરતી જા બેસી મારીએ હે ના હોય તો લાખ રૂપિયા લાવીએ અને દૂધ ખાવું. હું બેસી મારું બેસી મારીએ અને પૈસા વાળી ડેમ પેલા મમ્મી ગયા બેંકમાં. પૈસા બેંકોમાં મેલશી વંડોર કાઢી નાખશી. એના કરતા લાખ રૂપિયાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કરો. ઉદ્યોગ ના કરાય, ફેલ ગાડી તો વળી તો લેવા જવા પૈસા. લાખ રૂપિયા આવું ને ના આવું મમ્મી તો બેટી હાસવી છે આવું તો વધારે આવું બે હાસવી સહારી મમ્મી કે આવું એ હા કાકા તો ચોખ્ખું ક્લિયર હા. ચા બને છે ભાઈ, ચા પીવો છે હવે. આ જો 3 લાખ નું આવે લોકો જેપટીઓ વેણે છે તો હું લેવું કરવા લઈ જાય ખબર સોન નાખવા વિચાર કર. ફોન નાખવા ટ્રેક્ટર લઈને સોન નાખવા પેલો ત્યાં નાઈ જઈ ઘેર થી શેડ સોન નાખવા આવે છે ટ્રેક્ટર લઈ. આ તે આવે છે 4 લાખ બાદ. ના એ પછી એવું જ બોલાઈ લો કે હોય ઉતરડો બોલી લે થોડું હોય. હેલો તો ભાઈ આજ તો બધા 2 સાયડા પાડ્યા છે ભાઈ. અને હવે અમે ઘેર જઈએ છીએ, થોડા મહેમાન આવ્યા છે તે રોધવાનું કરવાનું છે ભાઈ. ચલો હડો, થાક્યો. દાંતર લઈ લે ભાઈ અડદ વાટતા સારે કરી દીધી અમે. પોટલું તો 3 જ ઢોર છે તે અમારે તો ચાલી રહેશે. પોટલા ઉપાડીને ભાઈ ઘેર સારના મમ્મીને બીજું કામ છે એટલે. તો જો હાલ હું આવી હતી ભાઈ રસોડામાં ટમેટોનું શાક બનાવું છું ભાઈ. સોરી, તમે ટમેટો બતાવું જો. ઓકે, તો ટમેટોનું શાક બનાવવામાં આવશે. લખન ડુંગળી થોડી કાપેલી સાથે ડુંગળી અને ટમેટોનું બનેલી ભેગું મિક્સમાં. બહુ બેન આ લોકો સુધરી જશે ખાસો બધો હોસ્ટેલમાં જઈને. આ હોસ્ટેલનો ફરક પડે. તમારે હોસ્ટેલમાં નહીં સુધરી? હા બરાબર સુધરી. ઓકે જી, આ તો વિચારું એવું લાગે તો છો. એટલે હોસ્ટેલમાં જે એટલો ફરક પડે ભાઈ. લોકો પાણી બેસો ઉઠું, સાહેબો નવું શીખવાડ્યું, રવાની રહેની કે ખબર પડે. ચલો ફટોફટ વાતો કર્યા વગર 1 વાગ્યો તો વધી કાઢીએ. સોરી ભાઈ, મેં વાયકર માં ડુંગળીનું શાક જે છે ને ડુંગળી ટમેટાનું એનો વઘાર કરી અને ચડવા મૂકી દીધું છે ભાઈ. અને મારા ઘર તો જુઓ મહેમાનો આવે ને એટલે ઘર આવવું હોય. જુઓ અમારા મોટો ભાઈ આવ્યા છે. બધાથી મોટો ભાઈ આવ્યો છે. વાતો કર તારા અમારા ભાઈ આવ્યા છે ભાઈ મહેમાન ગતિ. અહીં વંજોરિયા 2 આવ્યા છે. હાય ફુવા ઈ કન વિડિયો કરો તો એ તો આપશી હોય કન આપશી સાબી દોસી તો કીધું તડકા કરો એવો નહીં કીધું બેન તો હેડો પછી વાહને ગહો અને આજે આવો કોણે નતું વાડી એ 2 દાડા પડી રસ ચાલશે રાડે ભાઈ. તો જો ભાઈ બપોરના માં તો આજ તો મોડું થયું છે. કેટલા વાગ્યા બોલી? 1 વાગ્યો હે. હજી તો રોટલા થાય છે અમાર ભાઈ. ઉના બાજરીના રોટલા. શાક રસોડામાં બને છે ભાઈ અમારા ભાભીજી. રોટલા કરે બેઠા થઈ જાય કે ભાભી એટલે મને કયો એટલે હું ઘઉં ના પસ કરી નાખું. રોજ લેતા આવશો ને તો તમે કરી દો. મારા શાક વગાડું પેલા 2 જણા મોય પેઠા રહો. હા તો એમ કહેતી હતી ભાઈ પાછી હોજ પડી જશે મસ્ત મજાની.
અને અમે જઈએ છીએ પાછો ખેતરમાં અડદ વાઢવા માટે. સવાર હોય જ અડદ જ વાઢવાના છું ભાઈ. તમને અડદ બતાવું અમારા ઉભા રહો. આખા સવારના વિડીયો બનાવું છું ને પણ અડદ નહીં બતાવ્યા. આવી રહ્યા જુઓ શું કે બાકી અસલ થયા છે અડદ તો પણ હવે છે એટલે ગાડી પોકાશે જોઈએ. આ જુઓ ભાઈ પાણી ભરાઈ જશે શેરડામાં અને ભેગું ખાટલામાં અને દાંતેરો તો લટકાયેલો છે એ લેવા જવા પડશે. જો કે વધુ નહીં ભાઈ કૂદકો મારીને અમે જતો રહીશું. આ ફૂટી ગયું છે મમ્મી આ બાજુ. હા બોલો ફૂટીને તો પાણી હોય કણ હેડ્યું છે. આ પકડી દાંતેરો લેતા હું આ પેલું લેવું તારે. હા એ ચાલશે. આ ભાઈ બીજોનો દાંતેરો સાપરો નહીં પાછો એટલે લ્યો આવ્યું અને ઘેર જિંદગીમાં કદી કશું નહીં કર્યું હવે ભાઈ. હવે આવીને મારા જેમ બિચારાને સાર વાઢવી પડે છે. મેં એ કશું નહીં કર્યું ચિંતા નહીં કરો. બધા શીખવ કારીગર છીએ અમે. શું છે ખબર અમે કોઈ દિવસ ખાસ ખેતી કરી નહીં ભાઈ કારણ કે બધા શીખવ છીએ. કોઈને કશું આવડતું નહીં. આ તો બધાને પૂછી પૂછીને ખેતી કરવાની એટલે પાક બધું આગળ આગળ પૂછતું જવાનું ને ખેતી કરતું જવાનું. બધું કામ કરી રહ્યું ને એટલે બીમાર પડશું આપણે. હવ શરદી ઉધરસ ને બધું થશે. બોલો હા ભાઈ અમારા અડદ વઢાઈ ગયા છે. ઘેર જવું છે બસ ભાઈ ઘેર જવું છે. ઘેર જઈને નાહું ધોવું ને પછી રોટલા બનાવશું અને ખાઈને ખાઈ હોઈ જવું પછી. હા તો ભાઈ અંધારું થઈ જશે ખાસું બધું અને અમે હાલ બનાવીએ છીએ પાલકના થેપલા બનાવવાના છે. બાજરીનો રોટલો બનાવવાનો છે વઘારેલો અને મરચું બનાવવાનું છે. તો ફટાફટ અમે જમવાનું બનાવી દઈએ અને તમને મળશું અમે કાલે આવો મસ્ત એક મજાના બ્લોગ હંગાતી બરાબર. તો ચલો આવજો. રાધે રાધે. અને હા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.